નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે આણંદ શહેરમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે નગરપાલિકાના 3 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આણંદ નગરપાલિકાને 2020-21માં મળેલ 1.27 કરોડની ગ્રાન્ટ દ્વારા પાલિકા સંચાલિત રામપુરાની નવી શાળાની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી એ વિસ્તારના બાળકો સારું એવું ભણતર મેળવી શકે। આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કરાયેલ આ કાર્યને લોકો દ્વારા આવકારવામાં આવી હતી। ત્યારબાદ અમૃત 2.0 અંતર્ગત શહેરના TP9 અને FP 301 નામના વિસ્તારમાં 2.4 કરોડના ખર્ચે ગાર્ડન બનાવવાની કામગીરીનું લોકાર્પણ કરતા લીલી ઝંડી મળી હતી। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ તથા વિવિધ ચેરમેન સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસ કાર્યોને આવકાર્યા હતા। આ વિકાસ કાર્યોથી આણંદ શહેરના નાગરિકોને અનેક સુવિધાઓનો લાભ મળશે। હવે આણંદ શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળતા શહેર વધુ વિકાસના માર્ગ પર વધે એવી આશા શહેરીજનો બાંધી રહ્યા છે। લગભગ 3 કરોડથી ઉપરના લોકાર્પણ આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે। મારી સાથે આણંદ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ આદરણીય જિગ્નેશભાઈ, સંગઠનના પ્રમુખ મયુરભાઈ, એમની ટીમ, સર્વ કાઉન્સિલરશ્રીઓ, સર્વ ચેરમેનશ્રીઓ, ખૂબ સારું આણંદ નગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે। જિગ્નેશભાઈ અને યોગેશભાઈની જોડી વિધાનસભા અને નગરપાલિકામાં જે રીતના વિકાસના કામ કરી રહ્યા છે, નગરપાલિકાને સૌ નાગરિકોને ખૂબ સારી સગવડ મળી રહી છે। હમણાં જ જોયું કે આઇકોન રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે સૌથી સારામાં સારો રોડ આણંદ નગરપાલિકામાં એક આઇકોન રોડ પણ મળવા જઈ રહ્યો છે। આ ગાર્ડન પણ તમે જોઈ રહ્યા છો, ખૂબ સારો ત્યાં અદ્યતન ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે। જે જ રીતે શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બધા જ કામ આજે 10 કરોડથી વધુના કામ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। હજુ પણ આવતા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે વધુને વધુ મહાનગરપાલિકામાં આણંદ નગરના નાગરિકોને સુવિધા મળે એ રીતની રજૂઆત યોગેશભાઈએ આદરણીય મુખ્યમંત્રીશ્રીને કરેલી છે અને ભારત સરકારમાંથી જે કંઈ કામો માટેની ગ્રાન્ટ લાવવાની હશે એ પણ મેં યોગેશભાઈને જિગ્નેશભાઈને વચન આપ્યું છે કે ભારત સરકારમાંથી મિનિસ્ટરો સાથેથી બેસી ચર્ચાના વિચારણા કરી અને આણંદ મહાનગરપાલિકાનો વિકાસ થાય એ રીતના પ્રયત્નો સાંસદ દ્વારા કરવામાં આવશે।